કરજણ પોલીસ સ્ટેશન ખાતે બકરી ઈદ અને ગ્રામ પંચાયતની ચૂંટણી અનુલક્ષી શાંતિ સમિતિ બેઠક યોજાઈ। વડોદરા જિલ્લા એસપી રોહન આનંદની અધ્યક્ષતામાં આજરોજ કરજણ પોલીસ સ્ટેશન ખાતે આગામી બકરી ઈદના તહેવાર અને તાલુકામાં 22 જૂનના રોજ યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને શાંતિભર્યા વાતાવરણમાં બકરી ઈદ અને ગ્રામ પંચાયતની ચૂંટણી સંપન્ન થાય એ હેતુથી શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં કરજણ નગર અને તાલુકાના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં જિલ્લા એસપી દ્વારા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા। તકેદારીના ભાગરૂપે અમે લોકો પ્રાથમિક ચર્ચા કરતા હોઈએ છીએ। પીઆઈ પણ લગભગ એક રૂપરેખાની વાત કરી, એનો પણ ભાવનાઓ આહાર ના થાય। માનો કે અત્યારે આપને ખ્યાલ છે કે કોવિડનો પણ બીજી વેવ ચાલી રહી છે। આજરોજ કરજણ પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં કરજણ શહેર અને તાલુકાના આગેવાનો સાથે એક મિટિંગ રાખવામાં આવેલ હતી, જેમાં આવનાર 7મી તારીખ જો બકરી ઈદનો તહેવાર છે અને આવની જો પંચાયતની ચૂંટણીઓ છે આ બાબતમાં ચર્ચા કરવામાં આવેલી અને કાયદા વ્યવસ્થા કેવી રીતે જળવાય આ બાબતમાં વિગતવાર ચર્ચા કરવામાં આવેલી। જે બકરા ઈદમાં જે આપણા પશુઓની અવરજવર કરાવવાનું જે નિયમો છે આ બાબતમાં પબ્લિકને માહિતગાર કરવામાં આવી અને સાથે સાથે એ લોકોને સૂચના કરવામાં આવી સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ જાતનું સ્કેન નહીં કરવાનું પોસ્ટ, જેથી કાયદા વ્યવસ્થા ઢોળાય એવા પોસ્ટ કરવાનું કેવી રીતે ટાળવું અને પોલીસને જાણ કરવું આ બધી વિગતવાર ચર્ચા કરવામાં આવી। સર, પંચાયતને લઈને જે વાત એ ડિટેલ વાત થઈ, એમાં અમે લોકો ધીરે ધીરે જે આપણા સંવેદનશીલ બૂથ બિલ્ડિંગ છે એ પણ ચર્ચા કરાવવાના છીએ। એ બધી માહિતી અમે લોકો પાસે આવી ગઈ છે, એમાં ડિપ્લોયમેન્ટ કેવી રીતે થવાનું એ પણ શોર્ટ ટાઈમમાં અમે લોકો નક્કી કરાવવાના છીએ।